એટલે નવરંગ, પછી નવદુર્ગા અને વૃંદાવન, આ 3 જગ્યાએ ગરબા રાખવામાં આવે છે અને ત્રણેય જગ્યાએ ગરબાના આયોજન સરસ રીતે થયેલા જ હતા. પહેલાં 2 દિવસ વરસાદ પડ્યો, એ દરમિયાન પણ ગ્રાઉન્ડ જે ભીનું થયું અને માટી પાણી ચૂસી લે તો તાપ હોવો જરૂરી હોય છે, અને તાપ આવે તો માટી ભીની હોય એ સુકાય, અને થોડીક જે રહી હોય તો અમે ઉપર રેત કે ડસ્ટ નાખી અને એને સૂકવી શકીએ છીએ, તો પાછું ગરબા માટેનું ગ્રાઉન્ડ તૈયાર થઈ જાય. અને એ રીતના આપણે કર્યું છે. બીજે ને ત્રીજે દિવસે ગરબા રમાયા, પણ આજે ફરીથી વરસાદ પડ્યો અને આગાહી હતી જ. આપણે આયોજન એ રીતના કરેલા જ, બધે પંપ ગોઠવેલા જ, એટલે પાણી નીકમાં થઈ અને એક જગ્યાએ ભેગું થાય સાઈડમાં, અને ત્યાંથી પમ્પિંગ કરી અને પાણી કાંસમાં નખાય એવા આયોજનો કરેલા જ છે. ગ્રાઉન્ડ 1 થી 1.5 ફૂટ ઊંચું રમવાનું છે જ, પણ તોય પાણી ને માટી બે મિક્સ થાય એટલે કાદવ થવાનો એ વાત નક્કી છે. તો એવા સંજોગોમાં જો ફરીથી વરસાદ, હજુ રાતની આગાહી છે એ 10:30 બતાવે છે, 1:30 વાગે બતાવે છે, આવતીકાલે પણ 11 વાગે બતાવે છે. તો આ જો વરસાદ પડે તો સ્વાભાવિક છે કે એ પાણી સુકાવવું મુશ્કેલ થશે, અને જોડે તાપ હોવો પણ જરૂરી હોય છે. જો આવતીકાલે તાપ હશે તો પાણી બાષ્પીભવન થઈને ઉડી જાય અને બાકીનું શોષાય, અને પછી જે એમાં અમે રેત નાખીને ફરીથી ગ્રાઉન્ડ તૈયાર કરી શકીએ. આયોજન અમારી પાસે બધા છે, પણ કાલે વરસાદ ના પડવો જોઈએ, રાતે વરસાદ ના પડવો જોઈએ, આ 2 બાબત મુખ્ય છે. બાકી અમારી તૈયારી બધી જ છે.